સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। પાલિતાણા તાલુકામાં દીપડાનો ત્રાઈમાં માલધારી પર જીવલેણ હુમલો। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે। ગરજીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા માલધારીના રહેઠાણ નજીક દીપડાએ અચાનક હુમલો કરતા કાળુભાઈ પોગાભાઈ ગમરા નામના માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। દીપડાના જીવલેણ હુમલાથી કાળુભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા। બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ ઇજાગ્રસ્ત માલધારીને તાત્કાલિક વધુ સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ભાટિયા। પાલિતાણા તાલુકામાં દીપડાનો ત્રાઈમાં માલધારી પર જીવલેણ હુમલો। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે। ગરજીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા માલધારીના રહેઠાણ નજીક દીપડાએ અચાનક હુમલો કરતા કાળુભાઈ પોગાભાઈ ગમરા નામના માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। દીપડાના જીવલેણ હુમલાથી કાળુભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા। બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ ઇજાગ્રસ્ત માલધારીને તાત્કાલિક વધુ સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ભાટિયા।